નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમને એવી કેટલીક ભૂલો વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે તમારા જીવનમાં ભૂલથી પણ બિલકુલ પણ નથી કરવાની। મિત્રો, જો તમે આ ભૂલો કરતા રહેશો તો તમારું જીવન હંમેશા માટે બરબાદ થઈ શકે છે। માનવીના વિનાશનું સૌથી મોટામાં મોટું કારણ માત્ર આ 3 ભૂલો હોઈ શકે। કેટલાક લોકો મહત્વની બાબતોને હળવાશથી લેતા હોય છે, જેના કારણે તેમને અંતે પછતાવું પડે અને તેમનું જીવન બરબાદ થઈ શકે છે। અને મિત્રો, અમે એ જણાવવા તમને જઈ રહ્યા છીએ કે જે સ્ત્રી તેના પતિને તેની વાતો માનવાનું ના કરતી હોય તો મિત્રો તેનું કારણ શું હોઈ શકે છે? ત્યારે પતિએ અન્ય સ્ત્રી પાસે જવું જોઈએ કે શું કરવું જોઈએ? મિત્રો, એવી કેટલીક અન્ય બાબતો છે કે જે તમારા જીવનમાં હંમેશા માટે પરિવર્તન લાવી શકે છે। તે ખૂબ જ પરિવર્તન મહત્વપૂર્ણ હોય તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ અને વિશેષ બનવાનો છે। તો તરત જ વિડીયોને તમે લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખી દેજો, જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ તમને હંમેશા મળતા જ રહે અને તમારા પર બન્યા રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવતી રહે। મિત્રો, એક સમયની વાત છે જ્યારે ભગવાન બ્રહ્મદેવના પુત્ર દેવ ઋષિ નારદજી નારાયણનો જાપ કરતા કરતા તે રાત્રિના સમયે આકાશ માર્ગથી ભ્રમણ કરી રહ્યા હતા અને ત્યારે તેમને એવું જોયું કે એક ખૂબ જ પરેશાન માણસ ખૂબ જ ઝડપથી તે જંગલ તરફ જઈ રહ્યો હતો અને નારદ તે માણસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં ને મનમાં તે એવું વિચારવા લાગ્યો કે રાત્રે આ સમયે બધા પોતપોતાના ઘરે સૂઈ રહ્યા હોય, પણ આ માણસ જંગલ તરફ શું કરવા જઈ રહ્યો છે? મિત્રો, તો તે કયા હેતુથી આટલી ઝડપથી જઈ રહ્યો છે? મિત્રો, તે આટલું વિચારીને નારદ તે માણસનો પીછો કરવા લાગ્યા હતા અને તે માણસ આગળ જ જઈ રહ્યો હતો અને નારદજી આકાશ માર્ગથી તે માણસનો પીછો કરવા લાગ્યા હતા। થોડી વાર પછી એક યુવક એક ઝૂંપડીમાં તેની ઝૂંપડી પાસે પહોંચ્યો અને ત્યાં ઝૂંપડીની બહાર એક ખૂબ જ સુંદર સ્ત્રી ઊભી હતી અને તે યુવકને આવતો જોઈને મહિલાએ કહ્યું, આવો પ્રિયતમ, હું ઘણા સમયથી તમારી જ રાહ જોઈને અહીંયા ઊભી હતી અને તમે ઘણા મોડા આવ્યા છો। તે માટે ત્યારે યુવક કહે છે કે હે પ્રિય, આજે મારી પત્ની ઘણે મોડે સુધી ઊંઘી રહી હતી એટલે મને આવવામાં થોડું એવું મોડું થઈ ગયું। પછી પેલી સ્ત્રી તેને કહેવા લાગી કે મને પણ આજે મારા પતિને સુવડાવવામાં થોડું ઘણું મોડું થઈ ગયું, પણ છતાં હું તમારી પહેલાં અહીં આવી ગઈ છું। મિત્રો, દેવઋષિ નારદજી તે બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને ત્યારે જ તે સ્ત્રીએ કહ્યું કે ચાલો પ્રિયતમ, આપણે બંને ઝડપથી ઝૂંપડીમાં જઈને અને આપણા જીવનનો ખરો આનંદ માણી લઈએ અને હું મારી વાતોને હવે રોકી નથી શકતી। મિત્રો, એમ કહીને તે બંને ઝૂંપડીની અંદર ગયા અને આ દ્રશ્ય જોઈને દેવઋષિ નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને મનમાં તે એવું વિચારવા લાગ્યા કે આ બંને સ્ત્રી પુરુષ પરિણીત છે, તેમ છતાં તેઓ પોતાના જીવનસાથી સાથે છેતરપિંડી કરી રહ્યા છે। તેઓ જરા પણ શરમ અનુભવતા નથી અને તેમને કોઈ વાતનો ડર પણ નથી। પોતાની પત્ની અને પતિ સાથે દગો કરવો એ બહુ જ મોટું પાપ છે, તેમ છતાં લોકો આવું કેમ કરે? તેનું શું કારણ હોય? આ દ્રશ્ય જોઈને દેવઋષિ નારદના મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા। પછી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે દેવર્ષિ નારદ નારાયણનો મંત્રોચ્ચાર કરતા આકાશ માર્ગથી દ્વારકા નગરી તરફ જવા લાગ્યા। પછી દેવઋષિ નારદ દ્વારકા નગરીમાં પહોંચી ગયા। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા। ત્યારે દેવઋષિ નારદને આવતા જોઈ ભગવાન કૃષ્ણ એવું કહેવા લાગ્યા કે આવો નારદ, ધોળકા નગરીમાં તમારું સ્વાગત છે। નારદે ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી શ્રી કૃષ્ણ નારદને કહે છે કે હે દેવ ઋષિ નારદજી, આજે અડધી રાત્રે તમે અચાનક દ્વારકા આવવાનું કારણ તમારું શું હોઈ શકે? ત્યારે નારદજી એને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આજે હું પૃથ્વીની મુલાકાત લેવા આકાશ માર્ગથી ભ્રમણ કરી રહ્યો હતો અને પછી મેં એક વિચિત્ર ઘટના જોઈ। તે જ ઘટના જોઈને મારા મનમાં અનેક પ્રશ્ન, ભયંકર પ્રશ્ન ઊભા થયા છે અને આ જ પ્રશ્ન જાણવા માટે તમારી પાસે હું આવ્યો છું। પ્રભુ, કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારી શંકાનું નિવારણ કરો।
શ્રી કૃષ્ણ તેને કહેવા લાગે છે કે હે દેવર્ષિ નારદ, સંકોચ કર્યા વિના તમારા બધા જ પ્રશ્ન પૂછો. હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ તમને આપીશ. શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદજી તેને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે શા માટે કેટલીક સ્ત્રીઓ તેમના પતિ પત્નીને વાત નથી કરવા દેતી, અડવા નથી દેતી અને તેમના પતિ અન્ય સ્ત્રીઓ પાસે કામવાસનાના હેતુથી કેમ જાય છે? અને હે પ્રભુ, માણસ પોતાના જીવનમાં એવી કઈ 3 ભૂલ કરે છે કે જેના કારણે તેને જીવનભર પછતાવું પડે છે? અને મિત્રો, એવી કઈ ભૂલો છે કે જે માણસ નથી કરતો તો તેનું જીવન હંમેશા સુખી રહી જાય છે? માણસે જીવનમાં એવા કયા 3 કામ ક્યારેય બિલકુલ ન કરવા જોઈએ? શ્રી કૃષ્ણ નારદના મુખેથી આવી વાતો સાંભળીને એ કહેવા લાગ્યા કે હે દેવ ઋષિ નારદજી, આજે તમે ખૂબ જ સારો એવો પ્રશ્ન પૂછ્યો છે કે જે તમામ મનુષ્યના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન થઈ શકે છે. દરેક માનવીએ આ પ્રશ્ન એકવાર જરૂર જાણવો જ જોઈએ. કારણ કે મિત્રો, કેટલાક લોકો તેમની યુવાનીમાં કેટલીક ભૂલોને કારણે પોતાનો જીવ ગુમાવે છે અને જે લોકો પોતાનું જીવન ખુશહાલ બનાવવા માંગતા હોય તેમના માટે આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. હે બ્રહ્મપુત્ર નારદ, હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ કથા એના દ્વારા તમારા પ્રશ્નોના જવાબ તમને આપવા જઈ રહી છું. મિત્રો, આ કથા તમને ખૂબ જ ગમશે અને તમે તેને ધ્યાનથી સાંભળજો. ભગવાન કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદજી બોલ્યા કે હે વાસુદેવ, કૃપા કરીને આ કથા કહેવાનું ઝડપથી તમે શરૂઆત કરો. હું તમને વચન આપું છું કે હું આ વાર્તા શરૂઆતથી અંત સુધી ચોક્કસપણે સાંભળીશ અને હું આ વાર્તા વિશ્વમાં ફેલાવીશ. અને પછી ભગવાન કૃષ્ણની કથાની શરૂઆત કરતા કહે છે કે ઘણા સમય પહેલાંની એક વાત છે. એક નગરમાં એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ સામાન્ય જીવન જીવતો અને તેને એક પુત્ર હતો. તેનું નામ રાઘવ હતું. તે ખેડૂત પાસે ઘણું બધું ધન હતું કારણ કે તે ખેતીના કાર્યમાં ખૂબ જ મહેનત કરતો હતો અને તેથી તેનો પાક સારો એવો આવતો હતો અને તે બજારમાં જઈને અનાજ વેચતો, જેના કારણે તેની પાસે ઘણા બધા પૈસા હતા. જ્યારે તે થોડા પૈસા ઘરમાં રાખતા હતા અને કેટલાક પૈસાથી તેની જરૂરિયાતો પૂરી કરતા હતો. ખેડૂત અને તેના પુત્ર રાઘવને ખૂબ જ પ્રેમ કરતો મિત્રો અને તેણીને સ્વતંત્રતા પણ આપી હતી. તેથી રાઘવ એકદમ બરબાદ થઈ ગયો. રાઘવ ખોટી સંગતને કારણે જુગાર રમવા લાગ્યો હતો અને નાની ઉંમરે પોતાની કામવાસના સંતોષવા માટે તે સુંદર વેશ્યાઓ પાસે જવા લાગ્યો હતો. એક દિવસની વાત છે કે ખેડૂતને એવી ખબર પડી ગઈ કે હવે મારો દીકરો વેશ્યાઓ પાસે જવા લાગ્યો છે તો તેનો ખર્ચ ઘણો બધો વધી ગયો છે. હવે કોઈક ઉપાય તેને શોધવો પડશે. આમ વિચારીને તે ખેડૂતે તેના પુત્ર રાઘવના લગ્ન કરાવી દીધા હતા. લગ્ન પછી રાઘવ ઘરમાં જ રહેવા લાગ્યો હતો કારણ કે તેની પત્ની ખૂબ જ સુંદર અને ગુણવાન હતી. આમ સમય વીતતો ગયો. થોડા દિવસો પછી રાઘવના માતા પિતા વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા. આગળ કથા સંભળાવતા ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવ નારદજી, અસલી વાર્તા અહીંથી શરૂ થાય. રાઘવની પત્ની ખૂબ જ સુંદર હતી. તેથી રાઘવની જાતીય કામવાસના શાંત થવા લાગી. રાઘવને 2 સંતાનો હતા, પણ રાઘવ હજી જુગાર રમવાની ટેવ ગુમાવ્યો જ ન હતો. તેથી રાઘવ તેની બધી સંપત્તિ જુગારમાં હારી ગયો અને હવે તેની પાસે ન તો પૈસા હતા કે ન કોઈ આવડત. તે નગરમાં જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા સૌથી પહેલાં તેને એવું પૂછતા હતા કે તમારી પાસે શું આવડત છે? જો તમારે કોઈ સારી એવી તમારી પાસે આવડત હશે તો જ તે તમને નોકરી આપશે અથવા તો તમને કોઈ કામ માટે તે રાખી શકશે. જો તમારી પાસે કંઈ જ ન હોય તો તે તમને એકદમ નકામું વ્યક્તિ સમજીને કોઈ પણ કામ આપશે જ નહીં. હે દેવ ઋષિ નારદજી, મનુષ્યની કળા જ તેની એ સાચી ઓળખ હોઈ શકે છે અને રાઘવ પાસે કોઈ આવડત પણ ન હતી. તેથી તે તેના જીવનમાં એક એવા તબક્કા પર પહોંચી ગયો હતો કે જ્યાં વ્યક્તિ માટે માત્ર અફસોસ જ રહી જાય. અને રાઘવના 2 પુત્ર હતા. તેમના લગ્ન કરવા માટે પૈસાની ખૂબ જ જરૂર હતી અને રાઘવ પાસે એક પૈસો પણ બિલકુલ જ ન હતો. રાઘવ માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. હવે રાઘવ દરેક નાની નાની
વાત પર નિર્ભર થવા લાગ્યો હતો. રાઘવે તેના શરીરની શક્તિઓને બાળપણમાં જ કામ વાસનાથી તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી, કારણ કે એક દિવસ રાઘવ કામ વાસનાથી તેની પત્ની પાસે ગયો હતો અને ત્યારે તેની પત્નીએ તેને નજીક આવવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે આ દુનિયામાં વ્યક્તિનું સૌથી મોટું સુખ માત્ર વાસના જ નથી હોતું, પણ જરૂરિયાતમંદ લોકોની પણ મદદ હોઈ શકે છે. જેઓ વાસનાથી આંધળા છે તેઓ વિનાશી છે. અને હવે હું તમને 3 ભૂલો કહેવા જઈ રહી છું. તે મિત્રો, પ્રથમ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જેઓ તેમને યુવાનીની શરૂઆતના દિવસોમાં તેઓ સારું શિક્ષણ અને કૌશલ્ય નથી શીખતા, પછી તેમના જીવન અને કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે. તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરી શકે. બીજું, કાર્ય મુલતવી રાખવાની આદત. જો તમે તમારી યુવાનીમાં આદત કેળવશો, જો તમે દિવસ દરમિયાન કોઈ પણ કામ કરવા માટે અનિચ્છા અનુભવો છો અને તે સમયનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, તો તેના કારણે તમને ભવિષ્યમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 3, યુવાનીમાં ખોટી સંગતમાં રહેવું. તમારી યુવાની દરમિયાન ખરાબ સંગતમાં પડવું અને ખરાબ ટેવોનું વ્યસની થવું તમને તે ભવિષ્યમાં પ્રગતિ કરતા અટકાવી શકે છે અને તમને વિનાશ તરફ દોરી જશે. સૌથી મહત્વની અને ખૂબ કાળજી બાબત તે તમારા સ્વાસ્થ્યની કાળજી ન લેવી. જો તમે તમારી યુવાની દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું તમે ધ્યાન નથી રાખી શકતા, તો તમને સમય જતાં અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. તેથી મિત્રો, તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે તમારા જીવનની શરૂઆત ખોટી રીતે કરી હશે તો તમે નાની ઉંમરે જ કામવાસનાના પ્રભાવ હેઠળ તમારા શરીરની શક્તિનો તમે નાશ કર્યો છે. તેથી જ આજે આપણે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. મિત્રો, હું તમારી સાથે વાત કરવા નથી માંગતી. હવે આપણી ઉંમર અડધાથી ઉપર થઈ ગઈ. હું ભગવાનની સેવા કરવા માંગુ છું. ભગવાન ચોક્કસપણે અમારી મદદ કરે. હવે સમય છે કે આત્માને ભગવાન સાથે જોડવાનો. બાલ અવસ્થા એટલે કે જવાની સુધી લોકોનું જીવન બ્રહ્મચારી હોય છે. બ્રહ્મચર્ય પછી લોકો વિવાહિત જીવનમાં જાય છે. લગ્ન જીવનમાં આવ્યા પછી તેઓ પુત્રની ઈચ્છા રાખે. પુત્ર થયા પછી પુત્ર વધુની ઈચ્છા. પછી તેઓ વૃદ્ધ થાય અને પછી તે બ્રહ્મચારી જીવનમાં પાછા ચાલ્યા જાય છે. તેથી હવે બ્રહ્મચર્યમાં જવું વધુ સારું છે. જેવી રીતે યુવા અવસ્થા બરબાદ કરી નાખી છે, એવી જ રીતે તમે વૃદ્ધ અવસ્થા બરબાદ ન કરો. જે રીતે તેણે યુવાનીનો નાશ કર્યો છે, તે વ્યક્તિએ જ્ઞાન, પૂજા, સત્સંગ, ભજન કરવું જોઈએ. અને હું મારી જાતને બરબાદ થવા દેવા નથી માંગતી. હવે તમે સમજી ગયા હશો કે હું ના શું કામ પાડું છું. અને હવે મારું એક જ ધ્યેય છે કે બાળકોના લગ્ન કરાવવા. હવે તમારે કામવાસના ભૂલીને સખત મહેનત જ કરવી પડશે અને મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એક દિવસ ભગવાન ચોક્કસપણે આપણું જ સાંભળશે. આગળ ભગવાન કૃષ્ણ કહે છે કે જેઓ મારાથી સાચા હૃદયથી જોડાયેલા રહે છે, તો તેઓ ક્યારેય કોઈ સમસ્યાનો સામનો નથી કરી શકતા. ત્યારે એક વૃદ્ધ મહિલાએ તેના તમામ પૈસા અને મિલકત રાઘવની પત્નીને આપી દીધી અને તેના ઘરમાં રહેવા લાગી હતી અને કહ્યું કે મારે કોઈ સંતાન જ નથી. હવે તું આ બધું જ સંભાળી લે અને મને 2 સમય માટે રોટલી મળે તેટલું જ મારા માટે પૂરતું છે. પછી રાઘવ તેના બંને પુત્રને પરણાવી દીધા અને તે આખો પરિવાર સુખેથી રહેવા લાગ્યો. મિત્રો, આ રીતે બ્રહ્માના પુત્ર નારદને ભગવાન કૃષ્ણએ કથા સંભળાવી. તમને આ કથા કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ લખજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી તમે જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.